તો હેલો ગાઈઝ, જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનું મારા આજના ન્યૂ વ્લોગમાં. વેલ ગાઈઝ, આજે ચાલુ થઈ ગયો છે એપ્રિલ મંથ અને આજે છે 1 એપ્રિલ અને અત્યારના હું તૈયાર થઈ ગયો છું જીમ જવા માટે. મારું ફેસ જોઈને તમને એવું લાગતું હશે કે જે હું નિંદરમાં છું, કારણ કે જે માણસ સવારના 10 વાગે ઉઠતો, 8 વાગે ઉઠતો, એ માણસ અત્યારે સવારના 5 વાગે ઉઠીને જીમ જવા માટે તૈયાર થાય તો એનું પહેલા દિવસે તો થોડું આવું જ દેખાય. ધીમે ધીમે આપણે થોડુંક કરી લેશું કે મેન્ટેન બરાબર છે. વેલ ગાઈઝ, મેં એપ્રિલ મંથમાં એક નાનકડું ચેલેન્જ પણ લીધું છે, જેમાં મેં કન્સિસ્ટન્સી જે મારી હતી યુટ્યુબ બ્લોગ્સની એ હું પાછી ક્રિએટ કરું છું. જે મારી કન્સિસ્ટન્સી જાન્યુઆરીમાં હતી, ફેબ્રુઆરીમાં હતી, પણ માર્ચમાં જે તૂટી ગઈ હતી એ હું એપ્રિલમાં પાછી લાવવાનો છું. તો જોઈએ કે ભાઈ કેટલી હું કન્સિસ્ટન્સી એમાં મેન્ટેન કરી શકું છું આ મંથમાં. સાથે સાથે આ મંથમાં મારો બર્થડે પણ આવે છે, તો બસ એક એક ચડતા સરપ્રાઈઝ મળતા રહેશે. તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો. બાકી હું મળું તમને હવે સીધો ધ્રુવીન આવે ત્યારે. લો જી મિત્રો, ધ્રુવીન આવી ગયા છે મને તેડવા અને આદિ પણ જ આપી ગયો. ભાઈ ભાઈ જીમ જવામાં રૂકાવટ આવી છે, રસ્તો બંધ છે ને આ ભાઈને અહીંથી આ ઠેકાડવી છે આ ગાડી. હવે શું કરવું? જવાનું તો એ જ ને, કઈ ફરીને જાય હાલ કાઢ ફરીને તો ટર્ન માર. ફાઇનલી ગાઈસ હવે પહોંચી ગયા છે એક્સ્ટ્રીમ જીમે. કારણ છે જેટલા કહેવાય ને લાઈફના લેવલ છે, ગેમની જેમ લાઈફમાં લેવલ હતા. આ રસ્તો બંધ હતો, અહીંયા રસ્તો બંધ હતો, ગાડી આવી ગઈ છે. આપણા ડ્રાઈવર ભાઈ એવા એક્સપર્ટ હતા. હા, એવી ડ્રાઈવર ડ્રાઇવિંગ ઓન. હાલો હાલો આપણે જાય, મોડું થાય. લો જી ગાઈસ, એક્સ્ટ્રીમ જીમ ઇઝ હિયર. આ ભાઈ આને મારું હું જે કરું ને બધું કોપી. મારા માટે કંઈક કન્ટેન્ટ તો રાખ કે હું કંઈક અલગ બનાવું. એમને હું કંઈક અલગ બનાવું એના માટે હું કંઈક કરું તો મારું બધું કોપી. માઈ ગયું આને બનાવે પોતાનો ક્રિએટિવ હાલતો ગાઈસ. અત્યારે જીમમાં પહોંચી ગયા છે, ચાલો આપણે અંદર જઈએ. હવે જઈએ એટલે જ મારે કંઈ ફી ભરવાની તો આવતી નથી, કેમ કે વરદી આવ્યો એમાં 6 મહિના તો આવ્યો નથી. પછી 2 દી આવશે એટલે ફ્રી લાઈન આવશે. કોપરેટ આવી જાય. હવે ભાઈ જો તું મારો ટ્રેનર હોય, અહીંયા કોઈ ધ્યાન દેતો હું કરે મને કઈ ખબર. મને ખબર હે ને એટલે એને આનંદ દેતા. મને શું ખબર? અહીંયા આવો, શું નામ છે? રજનીભાઈ. આના ઉપર ધ્યાન ના જો, અહીંયા આવો. અમે બે છે નવા જોઈનિંગ છે, તમારે ધ્યાન દેવું જોઈએ. મોટિંગ ગેક્સ મારે હરકી ટ્રેનિંગ દેજો, રીલ જોતો તો ના દેતો. ઓય શું મારવાનું? જમ્પિંગ જેક્સ. ઓય જમ્પિંગ છે. તને શું લાગ્યું? તમને સમજાણું બેરો. તો ગાઈસ હવે આપણે માંથી આપણું વજન કે કેટલો છે આપણું વજન રેડી. વજન કાઢાને ઓન કરી લીધો. આજે પકડ વજન દેખાય છે. લેટ્સ ગો ગાઈસ, વજન માપી લઈએ. બહુ તો ગાઈઝ ફાઇનલી જીમ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. લાસ્ટ પ્લેન્ક મારી હવે જોઈએ કોનો ઉતરતા કરીએ કે. ચાલો 3 2 1 સ્ટાર્ટ. ફાઇનલી ગાઈઝ આપણું જીમ પૂરું થઈ ગયું છે અને પ્લેન્કમાં હું 1 મિનિટ લગી ટેકો આ બે માનતા નથી. 1 મિનિટ લગી ટેકો અને મારવો જોઈએ. કાંઈ વાત, આપણું જીમ પતી ગયું છે. હવે આપણે જઈએ છીએ ઘરે. બધું મૂકી ફાઇનલી મિત્રો તેના જો અમે જાય અહીંથી હવે સીધા ધ્રુવીનના ઘરે, સોરી મારા ઘરે. ધ્રુવીન મને મૂકીને પછી અમે જઈશું. હું મારા ઘરે જઈશ, પછી એ લોકો એના ઘરે જશે. બસ આજનો જીમનો વિડીયો એટલો જ હતો. આઈ હોપ કે તમને મજા આવે તો લાઈક છે, સબસ્ક્રાઈબ ફોર મોર વિડીયોઝ. બાય.